આજે એક વાત પૂછી જ લઉં હું તમને કે આજે શનિવાર હતો ને હનુમાન દાદાના દર્શન કરવા ગયા, બરોબર? તો દર્શન કર્યા પછી તમે એકદમ ફ્રેશ અને એકદમ આમ શાંત અને એકદમ કેમ એવા થઈ જાવ છો? એકદમ એટલે મતલબ આમ એકદમ ખુશ થઈ, રિફ્રેશ એકદમ થઈ જાય. તમે ઘણી બધી વાર આ વસ્તુનો અનુભવ કર્યો છે કે એકદમ ચિંતામાં ગયા હો, પણ તમે ખબર નહીં ત્યાંથી બહાર નીકળો ને તો તમારો અનુભવ જ કંઈક અલગ હોય. એક પોઝિટિવિટી ત્યાં મળે છે મને. સાંભળજો, એક પોઝિટિવિટી મળે છે. બીજું, જયારે મારો ખરાબ સમય હતો, તને ખબર છે બરાબર, ત્યારે હું દાદાના શરણે આવ્યો હતો. અને જયારે દાદાના શરણે ગયો છે, જયારે આખા વર્લ્ડમાં, આખા પરિવારમાં, આખા મિત્ર વર્તુળમાં જયારે મારો કોઈ હાથ નહોતો પકડ્યો ને, ત્યારે કોણ હાથ પકડ્યો હતો? દાદાએ. જયારે એને આંગળી પકડીને મારી, ત્યારે મને આમ જો સાહેબ એવું ફિલિંગ આવે કે હું બહુ સેફ છું. અને આજે મને એટલી ખબર પડે કે આજે કંઈક છું તો દાદાને બદલો જ છું. પણ હું એક મારા મિત્રોને કહેવા માંગુ છું કે મેં ઘણા એવા દાખલા જોયા કે લોકો જયારે તકલીફમાં હોય અને માતાજીને કગરે, ભગવાનને કગરે, ત્યારે ભગવાન હાથ પકડે. અને જયારે હાથ પકડે ત્યારે ભગવાન એને એના લેવલથી ટોપ લેવલ સુધી લઈ જાય. પણ જયારે માણસ ટોપ લેવલ સુધી પહોંચી જાય ને, એટલે ભગવાનને છે ને એ તરછોડી દે, એટલે કે ભૂલી જાય બરોબર. પણ જે તે સમયે મને જે લોકોએ તરછોડ્યો હતો, ત્યારે કોઈ પણ મારો સાથ નહોતા આપતા, ત્યારે મારા દાદા મારો સાથ આપતા હતા. મને કોઈ પણ તકલીફ પડતી હતી, મારી તકલીફોમાં એનો નિવેડો 100% આવતો હતો. તને યાદ છે? 100%. તને યાદ છે બધી વસ્તુઓ? અમારા લાઈફનો બહુ સત્ય હકીકતના દાખલાઓ છે. જેની પણ આશા રાખીને બેઠા હોઈએ ને કે અહીંયા અમે કહેવાથી કે જઈશું તો અમારું કામ નીકળી જશે, અમને સપોર્ટ કરશે, અમને સમજશે, પણ એ જ માણસો અમને ગોળ ફેરવતા નહોતું નીકળતું. પણ જે તે સમયે ત્યારે એ અમારું કામ નીકળી જતું ને અમે દર્શન કરવા આવતા, ત્યારે આજ જે ફિલિંગ જે સોનું કહે છે એવી જ ફિલિંગ કાયમ રહેતી. આજ પણ આ જ સમય ત્યારે હું કઈ નહોતો અને બસમાં પણ આવતો હતો, અને આજે કઈક છું અને ગાડીમાં પણ આવું છું, તો દાદાને છોડ્યા નથી. એક વસ્તુ યાદ રાખજો, દાદાની આંગળે મેં છોડી હોય ને તો દાદા આપણને છોડી દે. એક ભૂલ, બે ભૂલ, 3 ભૂલ, ચોથા ભૂલે તો દાદા મને ઇતર છોડ દે, ભગવાન તમને ઇતર છોડ દે. સાહેબ, તમે ગમે તેટલા પૈસા વાળા થાવ કે ગમે તેવી પરિસ્થિતિ તમારી થાય, પણ જે તમને આગળ લાવ્યો ને એને ક્યારેય તરછોડાય નહીં. બરાબર? 100% સાચું કે ખોટું? જરૂરથી કોમેન્ટ કરજો ને વિડીયોને જરૂરથી સેવ કરજો. જય કષ્ટભંજન દેવ. જય હનુમાનજી દાદા. જય હનુમાનજી દાદા.